दोस्तों, मैं घर वगैरह छोड़ के नहीं जा रहा हूँ। आज एकादशी है और हमारे समाज के महिला मंडल ने एक बहुत ही अच्छा वाला सत्संग का कार्यक्रम शुरू किया है कि हर एकादशी को सत्संग का कार्यक्रम करेंगे, हमारे सनातन धर्म को और स्ट्रॉन्ग बनाएंगे। तो आज हम लोग जा रहे हैं वहाँ पे और आपको दिखाएंगे कि हमारा सनातन धर्म कितना स्ट्रॉन्ग है। चलिए शुरू करते हैं। तो हम लोग पहुंच गए लोकेशन पे, तारवाला नगर। और मैं जस्ट अभी एक वेदी को बात बोल रहा था कि कभी घूमने गए तो 1 घंटा अपने को ऐसा लगता है कि जस्ट खत्म हो गया, और आज सत्संग में आए हैं तो बताना कितना देर लग रहा है आपको, 1 घंटा कैसा फील होता है। बात तो सही है। अखिल भारतीय लक्ष्मी नारायण सनातन समाज દ્વારા આપણે આ કરવાનું ઉપસ્થિત આવ્યું છે। તો ભારતભરમાં સત્સંગ કેન્દ્રો બધે ચાલુ છે, તો આપણે પણ આ સત્સંગ કેન્દ્ર ચાલુ કરવા માટે બધાએ આપણને ભગવાને પ્રેરણા કરીએ। તો સમાજના દરેક સભાજનોને વિનંતી કે દર વખતે દર એકાદશીના ગમે એ કામ હોય તો 1 કલાક માટે ભગવાન માટે ટાઈમ કાઢીને, ગમે એવી વરસાદ હોય કે ગમે એવી ઠંડી હોય પણ આપણે પ્રયત્નશીલ થશું અને આપણું જીવન પુષ્પ ભગવાનના ચરણે અર્પણ કરશું। તો હું આજના સત્સંગ સભાની રૂપરેખા જણાવું છું કે પહેલું આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન, પછી લક્ષ્મીનારાયણનો શ્લોક છે શાંતાકારમ ભુજગશેનો, પછી લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી છે। આરતી થઈ જવા બાદ લક્ષ્મીનારાયણ ચાલીસાનું ગાન છે, આપણે સમૂહ પારાયણ કરશું। ત્યારબાદ લક્ષ્મીનારાયણ ચાલીસા એ પણ સમૂહ પારાયણ કરશું। પછી આપણે 2 વચન લેશું, અલગ અલગ આપણે એનું વાંચન કરશું। ત્યારબાદ આમાં 15મા અધ્યાયનું બધા 5 શ્લોકનું કીધું છે, પણ આપણે 15મો અધ્યાય બધાને કંઠસ્થ છે જ, છતાં આપણે પ્રયત્ન કરશું કે 15મા અધ્યાયનું પૂર્વક પારાયણ એક છે અર્ચા સ્વરૂપ અને બીજું નામ સ્વરૂપ। જે સામગ્રીથી જેની સેવા થાય ને એ અર્ચા સ્વરૂપ કહેવાય, અને શ્રીમદ ભાગવત એ ભગવાનનું સ્વરૂપ, એ નામ સ્વરૂપ કહેવાય। પરમાત્માના 2 સ્વરૂપ છે, નિર્ગુણ અને સગુણ। પરમાત્માનું નિરાકાર સ્વરૂપ સર્વમાં છે। આપણું નિરાકાર સ્વરૂપ એટલે ભગવાન જ્યાં દેખાતા નથી પણ અંદર શક્તિ આપણી કામ કરી રહી છે, તો પ્રભુ નિરાકાર રૂપે પણ આપણે અંદર છે।
જો કે જેમ કે આપણે દૂધમાં જોઈએ તો દૂધમાં માખણ ન દેખાય, તેમ એવી જ રીતે પરમાત્મા આપણા અંદર છે પણ દેખાતા નથી. તો જેમ આપણે માખણ વલોવીએ, દહીં બનાવીએ, પછી માખણ વલોવીએ દહીં ત્યારે એમાંથી માખણ થાય તો એ સ્વરૂપ દેખાય, તો એ સગુણ સ્વરૂપ કહેવાય. અને આરતીમાં દાદા હસમુખભાઈ એનો પણ આપણે આભાર માનીએ છીએ. હવે આજનો વિષય ચાલુ કરતા આપણે ગયા વખતે આપણા કાર્યની શુભ શરૂઆત કરી, જેમાં આપણે વિષય લીધો કે લક્ષ્મીનારાયણ કેન્દ્રની શરૂઆત શા માટે કરવી જોઈએ. તો આપણી વચ્ચે નાના મોટા આપણે સૌ અહીંયા ઉપસ્થિત છીએ. આપણે અહીંયા લક્ષ્મીનારાયણ કેન્દ્રમાં ઘણા બધા શ્લોકોનું ગાન કરી, ભજનનું ગાન કરી, ચિંતિકા લઈ આ બધા વિષયો આપણે લેતા આવીએ, જેનાથી લોકોને ઘણાને ભજન ગાવાનું ગમે, તો એ આ કેન્દ્રમાં આવી ભજનનો વિષય લઈ શકે. જેમ ચિંતનિકા કોઈને જાણતી હોય ચિંતનિકા લઈ શકે, એવી જ રીતના શ્લોકનું મહત્વ એ છે. ગયા વખતે પણ આપણે એ વિષય લીધેલો કે શ્લોક બોલવાથી આપણી અંદર આપણું મન શાંત બને, આપણી આત્મા શુદ્ધ બને અને આપણા વિચારોમાં ઉન્નતિ આવે. એટલા માટે આપણે શ્લોક બોલીએ છીએ. નાનાને સમજાય તો શ્લોક બોલવો એટલે સાયન્ટિફિક રીઝન કે આપણે જ્યારે શ્લોકનું ઉચ્ચારણ કરતા હોઈએ તો એમાં ઘણા બધા શ્લોક એવા આવે કે જે આપણાથી બોલાતા ન હોય. આની વારંવાર પ્રેક્ટિસ કરવાથી આપણું માઇન્ડ અને આપણી ટંગ આ બંને વળતી થાય, જેનાથી કરીને આપણે ભણતર જીવનમાં પણ આનો લાભ થાય. કે મોટા શબ્દ આવે તો આપણે કેમ ટંગ કરવા એ પણ આપણે સાયન્ટિફિક રીતે અહીંયા શ્લોક શીખવાડે છે. આ તો ગયા વખતનો વિષય. આજનો વિષય બહુ સરસ છે. આજના વિષયની વાત કરીએ તો આજનો વિષય એટલે પોતાના માટે નહીં પણ બીજા માટે કાર્ય કરવું. તો હવે ઘણીવાર પ્રશ્ન થાય કે પોતાના માટે કાર્ય ન કરી ને બીજા માટે કાર્ય કરી તો એનાથી શું આપને લાભ થાય? તો એમ કહેવાય કે બીજા માટે કાર્ય કરવો એ પણ ધર્મ છે. એ હું નથી કહેતો, પણ ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ ગીતામાં યદંતો યોગિનશ્ચૈનાં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતં યદંતો યથાત્માનો નૈनं પશ્યન્ત ચેતસઃ યદાદિત્યં ગतं તેજો જગદ્ભાસયતે કિલં યચંદ્રસી યચાનો तो अभी हम लोग आ गए थे जुगल के फ्रेंड के घर पे, तो आज हमारा डिनर यहीं पे था. ये जुगल की फ्रेंड नहीं, ये मेरी फ्रेंड है. तो चलो फाइनली कर लेते हैं डिनर. Reminiscing of good old days, remembering to forget all the bad ones. I remember when college seemed so important, but is it worth it? Been wondering what truly matters to me. I know for sure it's not a fancy
the next day. એ ફરી ગયું આમ કરી ચાલ અહીંયા આમ કરી આપણે નથી ખાવ એ ગયું ખાલી ખાલી રમતા એવી મજા આવતી મને તો બહુ જ મજા આવતી રામ આવે છે એ ગયું 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 તું ક્યાં સુધી ગયું तो यहाँ पे आप देखो राम छुप गया है क्योंकि उसके मामा आ रहे हैं अभी। और यहाँ पे मम्मी का नया भजन आ गया है, आप लोगों ने नहीं देखा होगा तो मैं आई बटन पे डाल दूंगी, प्लीज़ जाके चेक करो। કેટલા જીત્યા બાબુ? વાલી વાલી कर दे मामा ने वाली वाली कर પપ્પી દે દે પપ્પી વાલી વાલી કી. શું હે? ટેટેજી સ્પીડ વધી ગઈ નહીં બોલવાની? 2x થઈ ગઈ है। હા ઠીક ક્યું હે? કોને ક્યું? કોણ તારે કોણ તારે કોણ તારે હજી લાગો મટી જશે હે ને મામું લગાવી દેશે તો મટી જશે હે ને બસ ઓકે ત્યાં બી લાગી ગઈ છે બસ ओके बाने दी आओ पाछू बाने दी आओ जा જાઓ મેડિકલમાં આપી દો દવાઈ આપી દો અમારા પેશન્ટ સેલ્ફ સર્વિસ વાળા છે